વલસાડ શહેર તથા વલસાડ રૂરલ પોલીસનો સંયુક્ત 13 તુષ્કો અર્પણ કાર્યક્રમમાં મૂળ માલિકને સોંપ્યા। આરોપીઓ પાસેથી રિકવરી રોકડ તથા સોના ચાંદીના દાગીનાઓ 21 લાખનો મુદ્દા માલ મૂળ માલિકને સુપ્રત કરાયા। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ શહેર તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનો સંયુક્ત 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ કરી પકડાયેલ આરોપીઓ પાસેથી રિકવરી કરેલ મુદ્દામાલ રોકડ તથા સોના ચાંદીના દાગીનાઓ મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યું હતું। વલસાડ સિટી પોલીસ મથકે એસએસપી ડોક્ટર ખરવરાજ વાઘેલા, ડીવાયએસપી કે વર્મા, સિટી પીઆઈ દિનેશ પરમાર, રૂરલ પીઆઈ ભાવિક જીતિયાના હસ્તક 13 તુષ્કો અર્પણ કાર્યક્રમમાં મૂળ માલિકોને 28 મોબાઈલ ફોનો, 1 ઓટો રિક્ષા અને 3 ટુ વ્હીલર વાહનો, 10,60,000 રોકડ, 2 સોનાની વીટી, 2 સોનાનું મંગળસૂત્ર મળી કુલ રૂપિયા 21 લાખનો મુદ્દામાલ મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યું હતું। મમ્મીને જ આપું, તું તો પછી રમરમ કરીશ। હા, મમ્મી લો, એને આપતો હો। ભાઈ કાંગરા, મારી ગાડીમાં 15/2/2025ના રોજ મારો હેરિયર ગાડીમાંથી કાચ તોડીને મારા પૈસાની ચોરી થયેલી હતી અને 12 દિવસની અંદર વલસાડ પોલીસે એસપી સાહેબ વાઘેલા સાહેબ, ડીડી પરમાર સાહેબ અને એલસીબી પીઆઈ બારોટ સાહેબ અને પોલીસની ટીમે ખૂબ મહેનત કરીને 12 દિવસમાં મને મારા પૈસા સુપરત કરેલા છે અને આજે એસપી સાહેબના વરદ હસ્તે મને મારા પૈસા આપેલા છે। તે બદલ વલસાડ જિલ્લા પોલીસનો ખૂબ ખૂબ આભાર કે અશક્યનું કામ શક્યમાં કરી। જી, આજરોજ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે શું કાર્યક્રમ હતો અને કેટલો મુદ્દામાલ લોકોને આપવામાં આવ્યો? માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપી શ્રી વિકાસ સાહેબની સૂચના મુજબ અમારા રેન્જ આઈજી પ્રેમવીરસિંહ સાહેબના સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ જે સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો છે, એ 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે પણ ચોરીના કે અન્ય કોઈ બનાવો બને છે, ઘરફોડ ચોરીના, જેમાં વાહનો ચોરાતા હોય છે, જેમાં ઘરેણા દાગીના ચોરાતા હોય છે, એ સાથે સાથે મોબાઈલની જે ચોરી થતી હોય છે, એ તમામ જે વસ્તુઓ છે એ જ્યારે પણ ગુનો ડિટેક્ટ થાય છે, જ્યારે આરોપી પકડાય છે ત્યારે એમની પાસે રિકવર કરવામાં આવે છે અને આ તમામ વસ્તુઓ કોર્ટમાંથી પ્રોપર પ્રોસિજર દ્વારા મંજૂરી મેળવીને તમામ વ્યક્તિઓ જેની પણ વસ્તુઓ છે એને પાછી આપવામાં આવે છે। એટલે જે વ્યક્તિઓ છે એમની વસ્તુઓ એમને અર્પણ કરવાનો આ 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આજે આયોજન વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું। વલસાડ સિટી અને વલસાડ રૂરલ બંને પોલીસ સ્ટેશનના કુલ મળીને 28 મોબાઈલ, સાથે સાથે 1 રિક્ષા અને 3 ટુ વ્હીલર, એમ 4 બાઇકો, સાથે સાથે જે ગાડીનો કાચ તોડીને ચોરીનો જે બનાવ બન્યો હતો એના રોકડા 10,60,000 રૂપિયા અને એની સાથે સાથે જે બહેનોના બુટિયા અને મંગળસૂત્ર ગયા હતા એવા 2 સોનાની બુટ્ટી, 2 મંગળસૂત્ર અને 2 વીંટી, એમ કુલ મળીને 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ વલસાડ સિટી અને વલસાડ રૂરલ મોબાઈલનો જે મુદ્દામાલ હતો ગુનાનો, એ તમામ જે વ્યક્તિઓ છે એમને પરત કરવામાં આવ્યો છે અને 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ રેગ્યુલર બેઝિસ પર દર મહિને કરવામાં આવે છે, જેથી કરીને તમામ વ્યક્તિઓને પોતાનો મોબાઈલ અને પોતાની વસ્તુઓ પાછી મળી શકે।